નમસ્તે, જય માતાજી। મેં મારી મોટી બહેનને ક્યારેય મારી ખુશીઓમાં સામેલ કરી નથી। હું મારી બહેનને પસંદ કરતો ન હતો। બાળપણથી જ મને તેના પ્રત્યે નફરત હતી। મેં તેને મારા લગ્નમાં પણ બોલાવી ન હતી, કારણ કે તે ખૂબ ગરીબ હતી। તેના હાલ હવાલ જોઈને મારા અમીર સાસરિયા મારી મજાક ઉડાવે, જેનાથી મારી બેઇજ્જતી થાય અને હું મારી બેઇજ્જતી ક્યારેય સહન કરી શકતો ન હતો। મારા લગ્નના દિવસે મારી દીદી દરવાજા પર આવી તો મારા ઘરના નોકરોએ તેને ભીખ માગનારી સ્ત્રી સમજીને ઘરની બહાર કાઢી મૂકી। સવારના સમયે જ્યારે હું મારા લગ્નમાં જવા માટે તૈયાર થઈ રહ્યો હતો અને મારા ઘરના નોકરોએ મને મારી બહેન વિશે જણાવ્યું અને સાથે જ એક નાનકડી સુટકેસ પણ લાવીને આપી, જે મારી બહેન દરવાજા પર છોડી ગઈ હતી। મેં તેને ખોલી તો તેમાં મારી માના ઘરેણાં અને એક પત્ર મૂકેલો હતો, જેને વાંચીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા અને મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે મારી બહેન। બહાર વરસાદ પડી રહ્યો હતો। મારી મા બહાર છજા નીચે બેસીને બહારના દ્રશ્યને જોઈ રહી હતી। આખા ઘરમાં પકોડાની સુગંધ અને ચાની મહેક ફેલાવા લાગી હતી। હું મારા રૂમમાં બેસીને ભણી રહ્યો હતો। તે સમયે મારી ઉંમર 15 વર્ષની હતી। દીદી ઝડપથી એક પ્લેટમાં ગરમા ગરમ પકોડા અને એક કપ ચા લઈને મારા રૂમમાં આવી હતી અને મને ભણતો જોઈને મારા માથા પર હાથ ફેરવવા લાગી, કહેવા લાગી કે પ્રતાપ, તું ભણી ગણીને એક દિવસ ખૂબ મોટો માણસ બનીશ, ખૂબ સફળ બનીશ। હું હંમેશા તારા માટે પ્રાર્થના કરું છું। મેં એક ઝટકા સાથે તેમનો હાથ મારા માથા પરથી હટાવ્યો, પણ કંઈ કહ્યું નહીં। દીદી કદાચ મારો ઈશારો સમજી નહોતી। હું તેમનાથી નારાજ હતો। તેમણે ફરીથી સ્મિત સાથે મારી તરફ જોયું અને કહેવા લાગી કે હવે ભણવાનું પછી કરજે, ચા અને પકોડા ગરમ છે, વરસાદની મોસમ છે, ચોપડીઓ બંધ કર અને પહેલા આ ખાઈ લે, પછી ભણજે। આટલું કહીને તે હસતી હસતી મારા રૂમમાંથી નીકળી ગઈ, પણ મને તેમના પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો। કાલે તેમણે મારી સાથે એવું કંઈક કર્યું હતું જે હું મારા મહોલ્લાની સામાન્ય સ્કૂલમાં ભણતો હતો। આ વર્ષે 6ઠા ધોરણમાં આવ્યો હતો। મને પણ બાકી બાળકોની જેમ નવી ચોપડીઓ જોઈતી હતી, નવા બૂટ, નવો બેગ, પણ મને ક્યારેય કંઈ નવું મળ્યું ન હતું। હું નાનો હતો અને મારા ઘરનો એક જ દીકરો હતો। અવારનવાર તમે લોકોએ સાંભળ્યું હશે કે દીકરાઓને દીકરીઓ કરતાં વધુ મહત્વ આપવામાં આવે છે, નાના બાળકોને મોટા બાળકો કરતાં વધુ પ્રેમ કરવામાં આવે છે, પણ મારા ઘરમાં આવું ન હતું। હું 3 વર્ષનો હતો જ્યારે મારા પિતાજીનું મૃત્યુ થયું। પિતાજીના મૃત્યુ પછી અમારા ઘરમાં ગરીબીએ જાણે ડેરો જમાવી દીધો હતો। અમે કંઈ બહુ વધારે અમીર તો નહોતા, પણ બહુ વધારે ગરીબ પણ નહોતા। મારા પિતાજી પેટ્રોલ પંપ પર નોકરી કરતા હતા। તેમની કમાણીથી અમારા ઘરનો ગુજરાન એટલો થઈ જતો હતો કે અમને કોઈની આગળ હાથ ફેલાવવાની જરૂર પડતી ન હતી। ત્યારે હું 3 વર્ષનો હતો અને દીદી 5 વર્ષની હતી। મારી મા હાઉસવાઈફ હતી, એક સીધી સાદી સ્ત્રી જે વધારે કંઈ જાણતી ન હતી, બસ ઘરકામમાં જ રહેતી અને સામાન્ય જીવન જીવી રહી હતી। મારી મામાં એક ખામી હતી કે તે વિકલાંગ હતી। મારા પિતાજીના તેમની સાથે બીજા લગ્ન થયા હતા। મારા પિતાજીની પહેલી પત્નીનું મૃત્યુ થઈ ગયું હતું। તેમની પાસે કોઈ બાળક ન હતું। તેઓ બીજા લગ્ન કરવા માંગતા હતા, પણ તેમને જ્યારે મારી માનો સંબંધ મળ્યો તો તેમણે મારી માને નકારી નહીં, પણ એક વિકલાંગ સ્ત્રીને ખુશી ખુશી સ્વીકાર કરી લીધી। મારી મા ભલે વિકલાંગ હતી, પણ એક બાજુએ બેસીને તે ઘણા બધા કામ કરી લેતી હતી। પછી મારી દીદી આ દુનિયામાં આવી અને તેમણે નાની ઉંમરે જ ઘરના કામ કરવાનું શીખી લીધું હતું। પિતાજીએ તેમની હાજરીમાં જ તેમનું એડમિશન સ્કૂલમાં કરાવી દીધું હતું। તે ભણવા પણ જતી હતી। તે બાળપણથી જ પોતાના જીવનના રમકડા ભૂલીને મા સાથે ઘરના કામોમાં લાગી ગઈ હતી, પણ ભણતી પણ હતી। અને પછી મારો જન્મ થયો। મને અને મારી દીદીને રમવા માટે એક ઢીંગલો મળી ગયો હતો। દીદી મને બાળપણથી જ ખૂબ પ્રેમ કરતી હતી અને હંમેશા મને ખુશ રાખવાની પૂરી કોશિશ કરતી હતી। પછી ધીમે ધીમે હું મોટો થતો ગયો અને જ્યારે હું 3 વર્ષનો થયો તો હાર્ટ એટેકના કારણે પિતાજીનું મૃત્યુ થઈ ગયું। પિતાજીના મૃત્યુ પછી અમારા ઘરની હાલત ખૂબ વધારે ખરાબ થવા લાગી। મારા પિતાજી એટલા અમીર માણસ તો નહોતા કે એક સામાન્ય નોકરી કરીને પણ કંઈક બચત કરીને રાખે, તે બચત જે આવનારા સમયમાં તેમના પરિવારના કામ આવે। પિતાજીના ગયા પછી ઘણા વર્ષો સુધી અમારા ઘરની હાલત ખૂબ ખરાબ રહી હતી। મા પિતાજીના મૃત્યુ પછી બેસુધ થઈ ગઈ હતી, પણ દીદીએ તેમને સંભાળી લીધા હતા। દીદી ઘરના પણ બધા કામ કરતી હતી અને મા પાસેથી તેમને કપડાં સીવવાનું પણ શીખી લીધું હતું। તે મહોલ્લાના લોકોના કપડાં સીવતી હતી અને સાથે જ પોતાનું ભણતર પણ કરી રહી હતી। આ રીતે મારી દીદી બાળપણમાં જ મોટી અને સમજદાર થઈ ગઈ હતી, પણ મને હંમેશા મારી બહેનથી નફરત રહી હતી। તેનું કારણ એ હતું કે મા હંમેશા મને દીદીના જૂના કપડાં પહેરાવતી હતી,
હું જ્યારે દીદીના ઉતરેલા કપડાં પહેરીને ગલીના બાળકો સાથે રમવા નીકળતો તો બાળકો મારી મજાક ઉડાવતા હતા. બાળપણમાં જ મને આ બધી વસ્તુઓથી મૂંઝવણ હતી થવા લાગી હતી. હું જો મા પાસે કોઈ નવા રમકડાની જીદ કરતો તો તે મને દીદીનું જૂનું રમકડું કાઢીને આપી દેતી હતી અને કહેતી હતી કે બેટા જો આ તારી દીદીનું રમકડું છે, તારી દીદીએ તેને ક્યારેય ખરાબ નથી કર્યું, હવે તું આની સાથે રમ. પણ મને તો નવું રમકડું જોઈતું હતું. પણ મા મને ખીજાતી, હું રડતો તો ક્યારેક ક્યારેક મારા ગાલ પર એક થપ્પડ પણ મારી દેતી હતી અને કહેતી કે ચૂપ થઈ જા, જીદ ન કર. મારું સ્કૂલમાં એડમિશન થયું ત્યારે પણ મારી સાથે આવું જ થયું. દીદીની જૂની ચોપડીઓમાંથી જ હું ભણતો હતો. દીદીના જૂના યુનિફોર્મમાંથી મારો યુનિફોર્મ બનાવી દેવામાં આવતો હતો. તે જ પહેરીને હું સ્કૂલ જતો હતો. મા હંમેશા દીદીને મારી લાડકી દીકરી કહીને બોલાવતી હતી, પણ મને પ્રતાપ જ કહેતી હતી. દીદીએ મને પ્રેમ કરવામાં કોઈ કસર છોડી ન હતી. મારી દીદી હંમેશા કોશિશ કરતી હતી કે તે મારી ઈચ્છા પૂરી કરી શકે. જેમ જેમ તે મોટી થઈ રહી હતી, ઘરના કામ સાથે સાથે તેણે સિલાઈનું કામ પણ વધારી દીધું હતું અને ગલીના બાળકોને ટ્યુશન પણ ભણાવવા લાગી હતી. તે વધારે પૈસા તો નહોતા આપતા, પણ એટલા પૈસા આપી દેતા હતા કે મારી દીદી પોતાની અને મારી સ્કૂલ ફી જમા કરી દેતી હતી. પણ તે બધું બાળપણની વાત હતી. હવે હું મોટો થઈ ગયો હતો. હવે મને આ બધું ખરાબ લાગવા લાગ્યું હતું. હું જૂની વસ્તુઓ પર મારું જીવન ગુજારવા માંગતો ન હતો. પણ દીદી માની જેમ જ બોલતી હતી અને કહેતી હતી કે નવો કોચ ખરીદવાની શું જરૂર છે, મેં મારી બધી ચોપડીઓ સાચવીને રાખી છે, તું મારી ચોપડીઓથી ભણી લે. હવે હું આવું કરી શકતો ન હતો. સ્કૂલમાં હાજર મારા દોસ્તો મારી મજાક બનાવવા લાગ્યા હતા. તે બધાની કોરી ચોપડીઓ હોય અને હું જૂની ચોપડીઓ લઈને જતો હતો. જો કે મારી દીદીની જૂની ચોપડીઓ પણ બિલકુલ નવી ચોપડીઓની જેમ જ હતી, પણ તેના પર પહેલાથી જ દીદીનું નામ હાજર રહેતું હતું, જેને કાપીને હું મારું નામ નાખી દેતો હતો, જેનાથી મારા દોસ્તો સમજી જતા હતા કે હું ફરીથી મારી દીદીની ચોપડીઓ લઈને સ્કૂલમાં આવી ગયો છું. અને તે દિવસો તે હદ જ થઈ ગઈ હતી જ્યારે હોળીના પ્રસંગે મને મારી સ્કૂલમાં હોળીના ફંક્શનને સેલિબ્રેટ કરવા માટે જવાનું હતું. અમે બધા બાળકોને કુર્તા પાયજામા પહેરીને સ્કૂલ જવાનું હતું. મારા સાથી બધા બાળકો બજારમાંથી રેડીમેડ કુર્તા પાયજામા ખરીદીને લાવ્યા હતા. કોઈના કુર્તા પર ભરતકામ હતું તો કોઈનો કુર્તો રંગીન હતો, પણ હું નિરાશ હતો. મારી પાસે તો કોઈ કુર્તા પાયજામા હતો જ નહીં. મેં માને કહ્યું કે માં, મને થોડા પૈસા આપી દો, હું બજારમાંથી જઈને મારા માટે કુર્તા પાયજામા લઈને આવીશ. સ્કૂલમાં હોળી છે, તે પહેરવાનું છે મારે. ત્યારે દીદી બોલી પડી અને કહેવા લાગી કે બસ આટલી જ વાત છે, હું મારા ભાઈની ઈચ્છા હમણાં જ પૂરી કરી દઉં છું. મારો એક સફેદ કલરનો સૂટ રાખેલો છે, હું તારા માપનો કુર્તા પાયજામા કરી દઉં છું. આ સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો હતો અને મેં દીદીને ઇનકાર કરી દીધો હતો કે હું હવે તમારા કપડામાંથી બનેલા કપડાં નહીં પહેરું, મને નવો કુર્તો પાયજામો જોઈએ છે. મેં જીદ પકડી લીધી હતી. ત્યારે મને માએ પ્રેમથી સમજાવ્યો કે જો બેટા, તારી બહેન ખૂબ મહેનત કરે છે ત્યારે જઈને આ ઘરનો ગુજરાન ચાલે છે. તારી બહેન દરેક રીતે પૈસાની બચત કરે છે. બજારમાંથી તારો કુર્તો ઘણો મોંઘો આવશે અને અહીં તારી બહેન મફતમાં તેને તૈયાર કરી દેશે, જેમાં તું સારો પણ લાગીશ. જો તારી દીદીએ તારા માટે હોળીના રંગો પણ ખરીદ્યા છે, તું કાલે આને સ્કૂલે લઈ જજે અને ખૂબ મજા કરજે. મેં કહ્યું બચત બચત બચત. આ ઘરમાં બચતના નામે હંમેશા મારી સાથે અન્યાય થતો આવ્યો છે. દીદીને તો કોઈ દરેક વસ્તુ નવી આપવામાં આવે છે અને માં, તમે મને દર વખતે બચતનો પાઠ ભણાવી દો છો. હું હવે તમારા લોકોનું એક નહીં સાંભળું. હું તે દિવસે ખૂબ રડ્યો હતો અને મેં નિર્ણય કરી લીધો હતો કે હું બીજા દિવસે સ્કૂલના હોળી ફંક્શનમાં નહીં જાઉં. પણ જ્યારે હું ઊંઘીને ઉઠ્યો તો મેં જોયું કે મારા પલંગ પર નવો કુર્તો પાયજામા હાજર હતો અને ઘણા બધા હોળીના રંગો પણ હતા. હું ખૂબ ખુશ થઈ ગયો હતો અને પછી સ્કૂલ જતો રહ્યો હતો. હું જાણતો હતો કે આ બધું મારી દીદીએ કર્યું છે. મારે તેમને ધન્યવાદ કહેવું જોઈતું હતું, પણ મારા જીવનમાં દરેક વસ્તુની અડચણ પણ તો તે તેમની કારણે જ આવે છે. એટલે મેં આ વાતને નજરઅંદાજ કરી દીધી હતી અને પછી સ્કૂલ જતો રહ્યો હતો. સમય પસાર થતો રહ્યો. અમે બંને ભાઈ બહેન મોટા થતા ગયા. દીદી હવે ઘણી હદ સુધી યુવાન થઈ ગઈ હતી. મહોલ્લાની ઘણી બધી સ્ત્રીઓ મા પાસે તેમનો સંબંધ લઈને આવતી હતી, પણ દીદી પોતે જ ઇનકાર કરી દેતી હતી અને કહેતી હતી કે નહીં, હમણાં મારે લગ્ન નથી કરવા. પહેલાં હું મારા ભાઈને ખૂબ ભણાવવામાં માંગુ છું. તે ભણી લખી જાય, તેની નોકરી લાગી જાય, આ ઘરમાં કોઈ કમાવનારું થઈ જાય, ત્યારે જઈને મને શાંતિ મળશે. હું મારા ભાઈ અને માને આ રીતે ગરીબીમાં છોડીને જઈ શકતી નથી. મા તેમને ખૂબ સમજાવતી હતી અને કહેતી હતી કે જો શીતલ બેટી, પહેલાથી તું અમારા લોકો માટે ઘણું બધું કરી ચૂકી છે. તું લગ્ન કરી લે. પ્રતાપનું શું છે? પ્રતાપ ભણતો પણ રહેશે અને નોકરી પણ કરતો રહેશે. તું ચિંતા ન કર. અમારા લોકોનો ગુજરાન તો જેમ તેમ થઈ જશે. યુવાન દીકરીને ઘરમાં બેસાડી રાખીને હું પોતાને પાપી બનાવવા માંગતી નથી.
દીદી તેમને આશ્વાસન આપતી હતી અને તેમને કહેતી હતી કે માં, તમે પોતાને દોષ ન દો, હું મારી મરજીથી લગ્ન કરવા માંગતી હતી. દીદી ભલે ગમે તેટલી સારી હતી, પણ મને એક આંખ પણ નહોતી ગમતી. અને પછી જેવું તે ઈચ્છતી હતી કે હું યુવાન થઈ જાઉં, મારું ભણતર પૂરું થઈ જાય, મારી નોકરી લાગી જાય, તો એવું પણ થઈ ગયું હતું. હું નોકરી પર લાગી ગયો હતો, પણ મારી માએ આ વસ્તુનો પણ ખોટો ફાયદો ઉઠાવ્યો હતો. મારી નોકરી લાગી હજી પહેલો મહિનો જ થયો હતો, જ્યારે મારી 1 મહિનાની સેલેરી આવી અને માએ જાહેરાત કરી દીધી કે મેં શીતલના લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો છે. આ સાંભળીને તો મારા હોશ જ ઉડી ગયા હતા. મેં કહ્યું, માં, તમે હોશમાં તો છો ને? આટલી જલ્દી? માએ કહ્યું કે હા બેટા, તારી બહેન માટે ખૂબ સારો સંબંધ આવ્યો છે. છોકરાના પરિવારમાં ફક્ત તેની માં છે, તેમણે અમારી શીતલને પસંદ કરી લીધી છે અને તે જલ્દીથી જલ્દી લગ્ન કરવા માંગે છે. બેટા, હવે તું કમાવા લાયક થઈ ગયો છે. તારી બહેન સાથેની બધી છોકરીઓના લગ્ન થઈ ગયા છે. હવે હું તેને વધુ ઘરમાં નથી બેસાડી શકતી. વળી તેને આપણા માટે આખી જિંદગી મહેનત કરી છે અને સૌથી વધારે તો તેણે તારા વિશે વિચાર્યું છે. હવે તારે તારી બહેનના લગ્ન કરીને તારી જવાબદારીમાંથી મુક્ત થઈ જવાનું છે. બેટા, માની વાત પર મને ખૂબ ગુસ્સો આવ્યો હતો કે મારી સેલેરી એટલી નથી જેટલો ખર્ચ તેમણે મારા માથે નાખી દીધો છે. આખરે મને 1 મહિનાની કમાણીમાં મળ્યું શું હતું? ₹20,000. આટલા પૈસામાં વળી લગ્નનો ખર્ચ કેવી રીતે નીકળશે? મેં માને સમજાવ્યું હતું, પણ તેમણે મારી એક ન સાંભળી અને દીદીના લગ્નને અંજામ આપી દીધો. દીદીને અને અમને દાન દહેજ નહોતું આપ્યું. બસ તેમના સાસરિયાના થોડા લોકોને બોલાવીને લગ્નની વિધિઓ કરી અને જાનમાં આવેલા મહેમાનોને જમવાનું ખવડાવી દીધું હતું. હું દીદીના લગ્ન થવાથી એક રીતે ખુશ પણ હતો કે ચાલો, આ ઘરમાંથી મારી ખુશીઓને ખાવાનો કાંટો હંમેશા માટે નીકળી રહ્યો છે. પણ બીજા દિવસે જ્યારે હું ઊંઘીને ઉઠ્યો તો ઘરમાં એક વિચિત્ર સુનકાર છવાયેલો હતો. મને જાગ્યાને 1 કલાક પસાર થઈ ગયો હતો. હજી સુધી મને નાસ્તો મળ્યો ન હતો. મારી દીદી જે સવારે મારી આંખ ખુલતાની સાથે જ નાસ્તો મારા પલંગ પર લાવી દેતી હતી, હવે રસોડું આખું ખાલી પડ્યું હતું. ત્યાં ખાવાનું પણ કંઈ ન હતું. માં તે પણ ઉદાસ હતી. હું માં પાસે ગયો અને કહેવા લાગ્યો કે માં, મને નાસ્તો મળશે આજે કે નહીં? માએ કહ્યું કે બેટા, તું તો જાણે છે કે તારી બહેનના લગ્ન થઈ ગયા અને તારી બહેને 7 વર્ષની ઉંમરથી જ ઘરના બધા કામ જાતે કર્યા છે. હું તો બસ બેસી રહું છું અને પૂજાપાઠમાં મગ્ન રહું છું. મારાથી તો કોઈ કામ નહીં થાય. તું તારા અને મારા બંને માટે નાસ્તો બનાવી લે અથવા તો બજારમાંથી લઈ આવ. હું પણ તારી રાહમાં ક્યારની ભૂખી બેઠી છું. તેમણે મારા હાથો પર પોતાના હાથ રાખીને કહ્યું કે બેટા, આ જ કારણ હતું જે તારી બહેન લગ્ન કરવા માંગતી ન હતી. તે જાણતી હતી કે જો તેણે લગ્ન કર્યા અને લગ્ન કર્યા પછી તે આ ઘરમાંથી ચાલી ગઈ તો અમને લોકોને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જો પ્રતાપ, તું તેનો ભાઈ નહીં પણ તેના પિતાની જગ્યાએ પણ છે. તું તેનું હંમેશા ધ્યાન રાખજે. તું તારી બહેનના સાસરિયા આવતો જતો રહેજે. તેને પોતાનું બાળપણ આ ઘરમાં કામકાજમાં ગુજારી દીધું. તારી બહેનને ક્યારેય ભૂલતો નહીં. મેં કહ્યું, માં, હું બજારમાંથી નાસ્તો લઈને આવું છું અને દીદી બસ પોતાના સાસરિયામાં વસી જાય. તેમને અહીં આવવાની જરૂર નથી. દીકરી પોતાના સાસરિયામાં જ સારી લાગે છે. રહી ઘરના કામકાજની વાત, તો અમે 2 લોકો છીએ. હું જમવાનું બજારમાંથી લઈ આવ્યો કરીશ. આટલું કહીને હું ઘરમાંથી નીકળી ગયો હતો અને સમય ધીમે ધીમે પસાર થતો રહ્યો હતો. અમે બજારનું ખાવાનું ખાતા રહ્યા. ઘરની સાફ સફાઈમાં પણ હવે તે મજા નહોતી રહી જે દીદી કરતી હતી. માંથી જેટલું કામ થતું તે કરી લેતી હતી. મને લાગ્યું હતું કે દીદી પોતાના સાસરિયા ગયા પછી હવે ક્યારેય અહીં નહીં આવે, પણ તેને તો લગ્નના 2 મહિના પછી જ અમારા ઘરે આવવાનું શરૂ કરી દીધું હતું. તે અમારા ઘરે આવીને અમારા બધા કપડાં ધોઈ જતી હતી, ઘરની સફાઈ કરી દેતી હતી અને લગભગ 2 દિવસનું જમવાનું અમારા માટે બનાવી દેતી હતી. મેં માને ઘણીવાર સમજાવ્યું પણ હતું કે તે દીદીને અહીં આવવાની ના પાડે. હું નહોતો ઈચ્છતો કે તે ફરીથી અમારા ઘરના બધા કામ મામલામાં દખલગીરી કરે, પણ માં હતી કે હંમેશા પોતાની દીકરીની સાઈડ લેતી હતી. મારી નોકરી સારી ચાલી રહી હતી અને હવે સમય પસાર થવાની સાથે સાથે હું ઘણો સમજદાર પણ થઈ ગયો હતો અને મને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. તે છોકરી ખૂબ અમીર હતી અને દેખાવમાં ખૂબ સુંદર હતી. બંનેની વાતચીત સોશિયલ મીડિયા પર થઈ હતી અને તે મારા જ શહેરની રહેવાસી હતી. આજે હું તેને મળવા માટે એક રેસ્ટોરન્ટ જવાનો હતો. હું તેના આવવાના 10 મિનિટ પહેલા જ રેસ્ટોરન્ટમાં આવીને બેસી ગયો હતો, જ્યાં ધીમા અવાજમાં ગીતો વાગી રહ્યા હતા. થોડી વાર પછી જ્યારે તે આવી તો હું તેને જોતો જ રહી ગયો હતો. તે જેટલી સુંદર ફોટામાં લાગતી હતી એટલી સુંદર હકીકતમાં પણ લાગી રહી હતી. મેં તેની સામે મારી વાતોની ઝાડ એવી બિછાવી હતી કે જાણે તે મારી વાતોમાં ગૂંચવાઈને મારા પ્રેમમાં પડી ગઈ હતી. આ બધું સારી નિશાની હતી, પણ મને મારા જીવનમાં એક એવી જ છોકરી જોઈતી હતી જે મને આર્થિક રીતે ટેકો આપે. મારા હાલ હવાલ ખૂબ જ નાજુક હતા.
જોબની સામાન્ય સેલરીથી મારો ગુજરાન થઈ રહ્યો ન હતો. દીદીના લગ્ન પણ ખૂબ ગરીબ ઘરમાં થયા હતા. તે પણ પોતાનું દુખડું માને હંમેશા સંભળાવતી રહેતી હતી, જેના પર માં તેમને થોડા થોડા પૈસા આપી દેતી હતી. આ બધું મને ખૂબ ખરાબ લાગતું હતું. ઘણીવાર હું માં પર ગુસ્સે પણ થતો હતો, પણ માના આંસુ દર વખતે મને ભાવનાત્મક રીતે બ્લેકમેલ કરી દેતા હતા. હવે તો માં પણ બીમાર રહેતી હતી અને મારા હાલ હવાલ પણ કંઈ ઠીક નહોતા. મારા આવા હાલ હવાલથી કોઈ પણ છોકરી મારી મોહબ્બતમાં ગિરફ્તાર થઈ શકતી ન હતી. એવામાં સંજનાનો મારાથી પ્રેમ કરવો મારા માટે કોઈ ચમત્કારથી ઓછું ન હતું. તે મારા હાલ હવાલ પર નહીં, પણ મારી પર્સનાલિટી પર ફિદા થઈ હતી. સોશિયલ મીડિયા પર મારા ઘણા બધા ફોટોઝ અપલોડ હતા. હું સ્માર્ટ હતો અને મારી સ્માર્ટનેસથી મેં સંજનાનું દિલ જીતી લીધું હતું. પહેલી મુલાકાતમાં જ અમારા બંને વચ્ચે સારી વાતચીત થઈ હતી. મેં તેનો હાથ પકડવા મારો હાથ આગળ કર્યો તો તે ખચકાઈ, પણ તેમાં મારો હાથ પકડી લીધો હતો. મેં તેને ચિંતા કરતા અંદાજમાં કહ્યું, સંજના, તને અહીં આવવામાં કોઈ પ્રોબ્લેમ તો નહીં થઈ ને? મેં તને કહ્યું પણ હતું કે હું તને લેવા માટે આવી જાઉં છું. મારી વાત સાંભળીને તે કહેવા લાગી, અરે કેમ, મને કોઈ પ્રોબ્લેમ થશે? મારી પાસે ડ્રાઈવર છે, ગાડી છે. બસ મેં તેને એડ્રેસ જણાવ્યું અને આવી ગઈ. તમે આટલા પરેશાન કેમ થાવ છો મને લઈને? હું કોઈ નાની છોકરી નથી, પોતાનું ધ્યાન રાખી શકું છું. હું તેની આંખોમાં જોતા બોલ્યો કે તું મારા માટે એક માસૂમ બાળકી જ છે, જેનું ધ્યાન રાખવા માટે કદાચ ઉપરવાળાએ મને જન્મ આપ્યો છે. સારું, હવે હું ખાઈશ આજે બધું મારી તરફથી. તે બોલી કે તેની કોઈ જરૂર નથી વધારે હવામાં ઉડવાની. મને ખબર છે તમારી હજી જોબ નવી છે, જે પણ ખાવું છે હું તમને ખવડાવીશ. અને હા, મેં પપ્પા સાથે તમારા માટે વાત કરી લીધી છે. તે થોડા નારાજ થયા હતા કે સોશિયલ મીડિયા પર કોઈની સાથે દોસ્તી કરવી અને પછી તેનાથી મુલાકાત કરવી ઠીક નથી, પણ જ્યારે મેં તમારા વિશે તેમને જણાવ્યું તો તે રાજી થઈ ગયા. તમને એક સારી નોકરી પણ મળશે અને તેમની દીકરી પણ. હવે કહો, મેં ઠીક કર્યું? તેની વાત સાંભળીને મારા ચહેરા પર રોનક આવી ગઈ હતી. હું તેને જોતા બોલ્યો કે તું સાચું કહી રહી છે, મને સારી નોકરી મળી જશે. પણ તું જાણે છે ને કે મારું એટલું ભણતર નથી, પણ દિમાગ ખૂબ છે. હું ઘણું બધું કરી શકું છું, બસ મને થોડો સહારો જોઈએ. મેં સંજનાથી જૂઠું બોલ્યું હતું કે મારી નોકરી નથી. હું નોકરી કરતો હતો, પણ ખૂબ સામાન્ય. સંજનાના પિતાનો ખૂબ મોટો બિઝનેસ હતો. તેમની કંપનીમાં નોકરી મળી જવી મારા માટે ખૂબ ખુશકિસ્મતની વાત હતી. મારી વાત સાંભળીને સંજના મારા હાથોને થપથપાવતા બોલી કે હું તમને સહારો આપીશ. બોલો, સગાઈ કરશો મારાથી? મારી સાથે તે ઘણી એડવાન્સ હતી. મારે વધારે કોશિશ કરવાની જરૂર જ નહોતી પડી રહી. મેં હા કહ્યું તો તેણે અચાનક પોતાના પર્સમાંથી એક વીંટી કાઢી હતી અને મને પહેરાવી દીધી હતી. હું ચૂપચાપ તેની દરેક હરકતને જોઈ રહ્યો હતો. તે મારી તરફ જોતા બોલી કે મને ખબર છે તમે આવું કંઈ નહીં કર્યું હોય. હાલ પૂરતું, જ્યારે નોકરી લાગી જશે અને પૈસા કમાવાનું શરૂ થઈ જશે તો સૌથી પહેલાં મારા માટે એક રિંગ લઈ લેજો. મને વધારે શોરબકોર પસંદ નથી. હું મોટે ભાગે શાંતિથી કામ કરવાનું પસંદ કરું છું, પણ હા, જ્યારે લગ્ન કરીશ ત્યારે થોડો ઘણો શોર કરવો જ પડશે, કારણ કે ઘરવાળાઓના પણ ઘરાવાર માનશે. તમે કહો, તમારા ઘરવાળા રાજી છે અમારા સંબંધ માટે? મારી નજરો સામે મારી માં અને બહેનનો લાચાર ચહેરો આવી ગયો હતો. વળી તે મારા સંબંધમાં શું જ આડે આવતા? મેં નામાં માથું હલાવી દીધું હતું અને તેને જોતા બોલ્યો કે મારી માં બીમાર રહે છે અને તે વિકલાંગ પણ છે. તે મારી બહેન પોતાના ઘરની છે. તું જાણે છે હું મારા નિર્ણય મારી મરજીથી લઉં છું. મને કોઈની મરજીની જરૂર નથી. જો મેં તે લોકો વિના પણ લગ્ન કરી લીધા તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં થાય. મારી વાત સાંભળીને તેના હોઠો પર સ્મિત આવી ગયું હતું. આજના સમયમાં છોકરીઓ આવા છોકરાઓને પસંદ કરી રહી હતી, જેમાં કોન્ફિડન્સ જાહેર હોય કે તે પોતાની મોહબ્બતને આખી દુનિયા સામે ડર્યા વિના લઈને ઊભા થઈ જાય. ઘણી વાર સુધી અમે બંને રેસ્ટોરન્ટમાં બેસીને વાતચીત કરતા રહ્યા હતા અને પછી સંજનાની એક જરૂરી મીટિંગ હતી, જેના કારણે તે ઓફિસ ચાલી ગઈ હતી અને હું ઘર માટે નીકળી ગયો હતો. બાઇક પર બેઠેલા મારા હોઠો પર સ્મિત ફેલાઈ ગયું હતું. તેણે કાલે મને પોતાની ઓફિસ જવાનું કહ્યું હતું. શું મારી આટલી મોટી કંપનીમાં નોકરી થશે જ્યાંના હું ફક્ત સપના જોઈ શકતો હતો? હવે તો મારું જીવન જ બદલાઈ જશે. મને ક્યારેક વિશ્વાસ નહોતો આવતો કે આટલી સરળતાથી મને એક એવી છોકરી કેવી રીતે મળી શકે જેની પાસે આટલું બધું હોય. ક્યારેક એવું લાગતું હતું જાણે કોઈ મને ફસાવી રહ્યું છે, પણ એવું ન હતું. ફસાવ્યો મેં તેને હતો, તેણે મને નહીં. હું ઘરમાં દાખલ થયો. મારા વિચારવા પ્રમાણે બિલકુલ ઠીક. માં આંગણામાં જ બેસીને ખાંસી રહી હતી. તેમની ખાંસીએ મારું માથું દુખાવી દીધું હતું. ન જાણે તેમને શું પ્રોબ્લેમ હતી. ઘણીવાર ડોક્ટર પાસે પણ લઈને ગયો હતો. ડોક્ટર ટેસ્ટનું કહેતા હતા અને માં સાફ ઇનકાર કરી દેતી હતી. હવે મને તેમનાથી પણ મૂંઝવણ થવા લાગી હતી.
હું કંઈક કહું તે પહેલા મા મને જોતા બોલી, બેટા તારી દીદી આવી હતી. શીતલ ખૂબ પરેશાન છે. જણાવી રહી હતી કે તેને તારાથી મુલાકાત કરીને કંઈક જણાવવાનું છે. તું એક કામ કર, તું આ સમયે ફ્રી છે તો તેની પાસે ચાલ્યો જા. થોડીવાર બેસીને તેની સાથે વાતો કરીને આવ. તેના સાસરિયાવાળા ખૂબ જાલિમ લોકો છે. ભાઈ તો બહેનોનું માન હોય છે. જા તું તારી બહેનના માથા પર હાથ રાખીને આવ. તેને પિતા જેવું ફીલ કરાવ. ઉપરવાળો તને ઘણું આપશે. માની વાત સાંભળીને મારા કપાળ પર અગણિત સળ પડી ગયા હતા. મેં કહ્યું, માં, હું પિતાના ફરજમાંથી ક્યારનો ફ્રી થઈ ચૂક્યો છું. તમારી દીકરીને કોઈ બીજું કામ નથી. અરે તે પોતાના સાસરિયામાં શાંતિથી રહે. અને હું તમને કહી દઉં છું કે મને વધુ જવાબદારીઓમાં ન દબાવો. તેમને કહો કે પોતાનું ઘર જાતે વસાવે. વગર કારણે અહીં આવીને પોતાના સાસરિયાવાળોની બુરાઈઓ ન કરે. જો તે બધું આજ કરતી રહી તો ક્યારેય પોતાનું ઘર નહીં વસાવી શકે. માં, આ વાત તેમના દિમાગમાં બેસાડી દેજો. હું વારંવાર તેમનું ઘર નથી જોડી શકતો. એકવાર તેમની જવાબદારી માથા પરથી ઉતારી દીધી છે. હવે હું કોઈ બીજી જવાબદારી સહન નહીં કરું. તેમને કહો કે પોતાના પતિની સેવા કરે, પોતાની સાસુ સાથે ખુશ રહે, ઘરવાળાઓનું કહેવું માને, બધું ઠીક થઈ જશે. અને હવે પછી તમે મને આ નહીં કહેશો કે પિતાના ફરજને અદા કર. જે કરવાનું હતું હું કરી ચૂક્યો છું. આ કહીને હું મારા રૂમમાં ચાલ્યો ગયો હતો. દરેક સમયે આ જ ઘરમાં આ જ સાંભળવા મળતું હતું. દીદીના લગ્ન વિચિત્ર ઘરમાં થયા હતા. તે લોકો ગરીબ પણ હતા અને વગર કારણે બદમાશ પણ હવે લગ્ન થઈ ચૂક્યા હતા તો તેને નિભાવવું મારી બહેનની જવાબદારી હતી. હવે અમે ક્યાં સુધી તેનો સહારો બનતા? એકને એક દિવસે તો દીકરીને વિદાય કરવી જ પડે છે. દીદીને જોઈતું હતું કે તે પોતાના પગ પર પોતે ઊભી થઈને પોતાને સંભાળે, પણ હું જાણતો ન હતો કે મારી વિચારસરણી કેટલી ખરાબ છે. બીજી તરફ દીદી સાથે તેમના સાસરિયામાં ખૂબ જુલમ થઈ રહ્યો હતો. હું તો તેમનો ચહેરો પણ જોવા માંગતો ન હતો. તે ઘરે પણ આવતી હતી ત્યારે પણ હું તેમની સાથે કોઈ વાત કરતો ન હતો. રાતના સમયે જ્યારે હું મારા રૂમમાંથી બહાર આવ્યો તો માં હજી પણ ખાંસી રહી હતી. ન જાણે કેમ મને અવારનવાર તેમની ખાંસી પરેશાનીમાં નાખી દેતી હતી. તે મારી માં હતી. મારી ફરજ બનતી હતી તેમનું ધ્યાન રાખવું. ભલે હું દીદીથી હવે કોઈ સંબંધ રાખવા ન માંગતો હતો, પણ માં તો મારી જ જવાબદારી હતી. આ સ્ત્રીએ મને જન્મ આપ્યો હતો. હું તેમની નજીક બેસી ગયો હતો અને નરમાઈથી બોલ્યો કે માં, હું હમણાં પૈસા લેવા માટે જઈ રહ્યો છું. તમારો ઈલાજ સારા હોસ્પિટલમાં થઈ જશે, કારણ કે જો પરેશાની વધી ગઈ તો ખૂબ મોટી પરેશાની થઈ જશે. માં કહેવા લાગી કે બેટા, જે પૈસા તું મારા પર લગાવવા માંગે છે તે પૈસા મારી દીકરીને આપી દે. હું પોતે જ ઠીક થઈ જઈશ. તે ઠીક નથી. તેનો પતિ તેને તેના પિયરમાંથી પૈસા લાવવાનું કહે છે અને તે આવું નથી કરી શકતી તો તેને પીટે છે. દહેજ ન આપવા પર તેને મહેણા મારે છે. તે લોકો તેને પરેશાન કરીને તેને ખતમ કરી રહ્યા છે. એકવાર તું તેના ઘરે ચાલ્યો જા. બેસીને વાત કરીશ તો તેમને થોડો ભ્રમ દૂર થશે. તે લોકોને લાગે છે કે તારી બહેનની આગળ પાછળ કોઈ નથી. હું તો ત્યાં જ નથી જઈ શકતી, પણ તું તો જઈ શકે છે ને. તું તો બધું ઠીક કરી શકે છે. જ્યારે ભાઈ હાજર છે તો પછી આવી વાતો કેમ કરવામાં આવી રહી છે? માની વાત સાંભળીને મને ફરીથી ગુસ્સો આવ્યો હતો. મેં કહ્યું, આખરે તમારી સાથે પ્રોબ્લેમ શું છે માં? હું તમારી બીમારીની પરેશાની ફિક્સ કરી રહ્યો છું અને તમે બેસીને હજી પણ તમારી દીકરીનો મામલો ડિસ્કસ કરી રહ્યા છો. જુઓ, આ તેમનું પોતાનું જીવન છે. તેમનો પતિ મારે કે પીટે આ તે બંનેનો આપસી મામલો છે. હું વચ્ચે દખલગીરી કરીને શર્મિંદા થવા માંગતો નથી. માં કહેવા લાગી, તો પછી ઠીક છે, તું જા અહીંથી. હું ખાંસીને મરી જઈશ. તું ભૂલી ગયો છે કે તારી બહેને બાળપણથી લઈને યુવાન થવા સુધી અમારા માટે કેટલું બધું કર્યું. તે તો લગ્ન પણ કરવા માંગતી ન હતી. હું જ તેના લગ્ન કરાવવાની જીદ પર અડી હતી. પણ મને શું ખબર હતી કે લગ્ન પછી પણ મારી દીકરીને શાંતિ નહીં મળે. કાશ તારા પિતા આજે જીવતા હોત તો મારી દીકરી આ રીતે પરેશાન નહોતી થઈ રહી હોત. મારો ગુસ્સો હવે વધવા લાગ્યો હતો. હું હવે તેમને શું કહેતો? તેમને દીકરાની ખુશી વહાલી જ નહોતી. મારા ચહેરાનું સ્મિત, આંખોની ચમક તેમને ક્યાંય નજર જ નહોતી આવતી. જો કંઈ નજર આવતું હતું તો ફક્ત પોતાની દીકરીની તકલીફો. હું આ નથી કહેતો કે તેમની સાથે સારું થઈ રહ્યું છે, પણ તે પોતાનું જીવન સારું બનાવી શકતી હતી. એક સ્ત્રીના હાથમાં જ હોય છે કે તે પોતાનું જીવન સારું અને ખુશનુમા બનાવે. પુરુષ તો હોય જ છે બહારનો. હાલ પૂરતું હું ઉઠ્યો અને મારા દોસ્ત તરફ ચાલ્યો ગયો હતો. મેં સંજનાને આપેલી વીંટી મારા દોસ્ત સાથે સોનાની દુકાન પર જઈને વેચી દીધી હતી, જેના મને લગભગ 2 લાખ મળ્યા હતા. તે સોના અને હીરાની મોંઘી વીંટી હતી. હું ખુશ હતો કે આજ પછી આ જ રીતે મોંઘી ગિફ્ટ મારી પાસે હશે. આ વાતનો મને અંદાજો હતો કે આ ખબર સંજનાને નહીં મળે કે મેં તેને આપેલી વીંટી વેચી દીધી છે. મેં નિર્ણય કરી લીધો હતો કે આ પૈસા હું લગ્નથી થોડા સમય પહેલા ખર્ચ કરીશ. હજી હું આજ વિચારી રહ્યો હતો જ્યારે મારો મોબાઈલ વાગી ઉઠ્યો. મેં મોબાઈલ કાઢીને જોયો તો વિજયજીનો ફોન આવી રહ્યો હતો. આ કોઈ બીજા નહીં પણ અમારા ઘરની બાજુવાળા કરિયાણા સ્ટોરના માલિક હતા. મેં તરત જ કોલ રિસીવ કરી લીધો.
જ્યારે તેમની તરફથી ગભરાયેલો અવાજ સંભળાયો, પ્રતાપ, તારી માની તબિયત ખૂબ ખરાબ થઈ રહી છે. હું અને મારો દીકરો તેમને હોસ્પિટલ લઈને જઈ રહ્યા છીએ. તું પણ સરકારી હોસ્પિટલ પહોંચી જા. તેમની વાત સાંભળીને મારો જીવ નીકળી ગયો હતો. તે મારી માં હતી. અમારા બંને વચ્ચે લાખ નારાજગી સાચી, પણ હું મારી માંથી થોડો જુદો થવા માંગતો ન હતો. હું ઝડપથી હોસ્પિટલ પહોંચ્યો હતો. મારી દીદી પણ દરવાજા પર જ નજર આવી હતી, પણ હું તેમને નજરઅંદાજ કરતા સીધો વિજયજી પાસે ગયો હતો, જે એક બાજુ ઊભા રહીને જોતા તરત આગળ આવી ગયા હતા. હું તેમને જોતા પરેશાનીથી બોલ્યો, શું થયું છે માને? બધું ઠીક તો છે? તે મારા ખભા પર હાથ રાખતા બોલ્યા, જો પ્રતાપ, તારે હિંમત રાખવી પડશે. હું અને તું કંઈ નથી કરી શકતા. તેમની વાત સાંભળીને હું બોલ્યો, શું મતલબ છે તમારી વાતોનો? મારી માં કેવી છે? હું હજી કંઈક કહેતો તે પહેલા શીતલ દીદી રડતા રડતા મારા ગળે વળગી પડી હતી. તેમનું રડવું મારી સમજથી બહાર હતું. મેં તેમને મારાથી દૂર કર્યા હતા અને તેમને જોતા બોલ્યો, મારી સાથે ચોંટવાની જરૂર નથી. મને એ જણાવો, માં ક્યાં છે અને કેવી છે? તે રડતા બોલી, માં નથી રહી પ્રતાપ. અહીં પહોંચતા જ તેમના શ્વાસ બંધ થઈ ગયા અને તેમને હાર્ટ એટેક આવ્યો હતો. દીદીની વાત સાંભળીને હું એવો થઈ ગયો હતો જાણે કાપું તો શરીરમાં લોહી ન હોય. હું જમીન પર પડી ગયો હતો અને રડતા કહેવા લાગ્યો, નહીં, આવું ન થઈ શકે. આ કેવી રીતે શક્ય હતું? માં કેવી રીતે જઈ શકતી હતી? હજી થોડી વાર પહેલા જ તો અમે બંને માં દીકરા બેસીને વાતો કરી રહ્યા હતા. વધારેમાં વધારે 3 કલાક તો પસાર થયા હતા. હું મારું માથું પકડીને રડી રહ્યો હતો. મને મારી માંથી ખૂબ લગાવ હતો. દીદી મને રડતો જોઈને એકવાર ફરીથી મને થામીને બોલી, હિંમત કર પ્રતાપ. મેં દીદીને જોરથી ધક્કો માર્યો અને તેમને જોતા બોલ્યો કે આ બધું તારા કારણે જ થયું છે. રોજ તું મા પાસે આવીને બેસી જતી હતી અને પોતાનું રડવું રડતી રહેતી હતી. તારી તકલીફ લઈને તે આ દુનિયામાંથી ચાલી ગઈ. ઘણીવાર મેં તને સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું હતું કે માં બીમાર રહે છે. તેમની સામે બેસીને પોતાના દુઃખ જાહેર ન કર. હું પણ તો ઘણી બધી તકલીફોનો સામનો કરું છું, પણ હું તો ક્યારેય માને કંઈ નહોતો જણાવતો, ફક્ત એ વિચારીને કે તે બીમાર છે અને મારી તકલીફ સાંભળીને વધુ બીમાર થઈ જશે. પણ તું દીકરી હોવા છતાં પણ ન સમજી. આજે જો અમારી માં ક્યાં છે? હજી જ્યારે હું ઘરમાંથી નીકળી રહ્યો હતો ત્યારે તે મને એ જ કહી રહી હતી કે તારી બહેન ખુશ નથી, તેનો પતિ તેને મારે પીટે છે, અને હવે આમાં મારી માનો શું વાંક હતો કે તું તેમની સામે બેસીને આ બકવાસ કરતી હતી? તારા આ પાગલપણના કારણે આજે અમારી માં અમારી વચ્ચે નથી રહી. અમે બંને અનાથ થઈ ગયા છીએ. ન પિતા છે અને ન માં. બધું તારા કારણે થયું. આ કહીને હું એકવાર ફરીથી ફૂટીને રડવા લાગ્યો હતો. મને હવે બધું ખરાબ લાગી રહ્યું હતું. માણસને પોતાના સંબંધોની કદર ત્યારે થાય જ્યારે તેની પાસે તે સંબંધો બચતા નથી. અને સાચે જ માં, મને ખૂબ રડવું આવી રહ્યું હતું. દીદી કંઈ ન બોલી, બસ રડતી રહી. ડોક્ટરે ડેડ બોડી મારા હવાલે કરી દીધી હતી. માના અંતિમ સંસ્કાર કર્યા પછી હું પોતાને ખૂબ એકલો મહેસૂસ કરી રહ્યો હતો. હું હજી ઘરના દરવાજા પર ઉદાસ બેઠો હતો જ્યારે એક ગાડી મારી સામે આવીને ઊભી રહી હતી. મેં માથું ઊંચું કરીને જોયું તો ગાડીમાંથી કોઈ બીજી નહીં પણ સંજ્ઞા બહાર આવી હતી. તેને જોઈને હું હેરાન રહી ગયો હતો. નજીક આવીને તેને મને ગળે લગાવી લીધો અને હિંમત આપતા બોલી, હિંમત કર પ્રતાપ, આ રીતે હિંમત નથી હારતા. ઉપરવાળો તને ધીરજ આપશે. મને અફસોસ છે આ વાતનો. તારી માં હવે આ દુનિયામાં નથી રહી. હું કંઈ પણ નથી કરી શકતી. આ રીતે ન રડ. હું હેરાનીથી બોલ્યો કે તને કેવી રીતે ખબર પડી? મેં તો હજી સુધી કોઈને પણ ખબર નહોતી આપી. તે કહેવા લાગી, જે હોસ્પિટલમાં તું હતો ત્યાંના એમડી મારા કાકાજી છે. તેમને મને જણાવ્યું હતું કે તારી માનું મૃત્યુ થઈ ગયું. હું મારા બધા કામ છોડીને તારી પાસે આવી છું. મને ખબર છે તું તારી માને કેટલો પ્રેમ કરે છે. તારી બહેન કેવી છે? તેમની કન્ડિશન ઠીક છે ને? મેં કહ્યું, તેમનું તો નામ જ ન લેવું. આ બધું તેમની જ કારણે થયું છે. તેમણે મારી માને એટલી તકલીફ આપી કે આજે તે આ દુનિયામાંથી ચાલી ગઈ. હું તો તેમનો ચહેરો પણ જોવા માંગતો નથી. મેં તેમને ઘણીવાર સમજાવ્યું હતું કે તારી જે પણ પ્રોબ્લેમ છે તું પોતે જ સોલ્વ કર, પણ તેમને મારી ભાષા સમજમાં જ નહોતી આવતી. આજે પરિણામ જોઈ લે. ન તેમની પાસે માં બચી છે અને ન મારી પાસે. હવે તે કોને જઈને પોતાની તકલીફો જણાવશે? દીકરીઓને જોઈતું છે જે જ્યારે તે પોતાના ઘરની થઈ જાય તો તે પોતાની બધી પ્રોબ્લેમ પોતા સુધી જ રાખે, તો જ દીકરીઓ પોતાનું ઘર વસાવી શકે છે. પણ મારી દીદી, તેમના દિલ અને દિમાગ પર તો ફક્ત લાલચ જ સવાર રહે છે. બાળપણથી લઈને તેમણે અત્યાર સુધી પોતાનો જ ફાયદો કર્યો છે અને હંમેશા મારું નુકસાન. હું જાણું છું તે જરૂર એ જ ઈચ્છે છે કે કોઈ પણ રીતે અમારું ઘર વેચાઈ જાય અને તેના પતિને પૈસા મળી જાય. આટલું કહીને તે ફૂટીને રડવા લાગ્યો હતો. સંજ્ઞા મને સહારો આપતા બોલી, સારું બસ, હવે આવી વાતો ન કર. આ સમયે તારી દીદી પણ તકલીફમાં હશે. તેમને પણ તારી જરૂર હશે.
હું ચીડાઈને બોલ્યો, ખબરદાર, જો આ શબ્દો તે હવે કહ્યા તો હું ક્યારેય તેમના માથા પર હાથ નહીં રાખું. હું તો તેમનો ચહેરો પણ જોવા નથી માંગતો. અને હા, તું પણ તેમને નહીં મળે. તે તારી વિચારસરણી જેવી નથી. મારી વાત સાંભળીને તે ચૂપ થઈ ગઈ હતી. ઘણા દિવસો સુધી મારા ખાવા પીવાનો ખર્ચ સંજનાએ જ ઉઠાવ્યો હતો. મેં તેને ઘણીવાર ના પણ પાડી કે તું રહેવા દે, હું કરી લઈશ, પણ તેનું કહેવું હતું કે કોઈ વાત નહીં, તમારું ધ્યાન રાખવું મારી જવાબદારી છે. મારામાં હિંમત નહોતી કે હું નાની નાની વાતોને લઈને ચર્ચા કરું, એટલે જેવું તે કરી રહી હતી મેં કરવા દીધું હતું. હવે હું ઘરમાં એકલો રહી ગયો હતો. મને ખૂબ રડવું આવી રહ્યું હતું. મને વારંવાર તે ક્ષણ યાદ આવી રહી હતી જ્યારે હું માને કહેતો હતો કે તમે મારી સાથે હોસ્પિટલ ચાલો, અને તે દરેક વાતના બદલે એક જ વાત કહેતી હતી કે તું તારી બહેનના ઘરે ચાલ્યો જા, તેના માથા પર હાથ રાખ, તેને તારી જરૂર છે. અને હું ગુસ્સેથી બૂમ પાડતો હતો. આકાશને જોતા બોલ્યો, હું તને ક્યારેય માફ નહીં કરું દીદી. તે બાળપણ હતું, પણ હવે હું મોટો થઈ ગયો છું. તારી કારણે હંમેશા મેં દુઃખોનો સામનો કર્યો. આજે મારી માં પણ આ દુનિયામાંથી તારા કારણે જ ગઈ છે, અને હું કંઈ ન કરી શક્યો. કહેવા માટે હું ખૂબ બેદરકાર હતો. મારી માં તરફ વધારે ધ્યાન નહોતો આપતો, પણ મને મારી માંથી ખૂબ પ્રેમ હતો. સમય ધીમે ધીમે પસાર થવા લાગ્યો હતો. દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનાઓમાં બદલાઈ ગયા હતા. અને હવે સંજના મારા પર લગ્નનું દબાણ બનાવી રહી હતી. તેનું કહેવું હતું કે હવે તું મારી સાથે લગ્ન કરી લે, તું એકલો થઈ ચૂક્યો છે અને તારું એકલું રહેવું ઠીક નથી. મારી હજી સુધી તેના માતા પિતા સાથે મુલાકાત નહોતી થઈ, અને ન મેં હજી સુધી જોબ જોઈન કરી હતી. ઘણીવાર તેણે મને જોબ માટે બોલાવ્યો પણ હતો, પણ મારું દિલ અંદરથી મરી ચૂક્યું હતું. મારું દિલ ઈચ્છતું હતું કે હું ક્યારેય મારી બહેનથી મુલાકાત કરું, તેને પૂછું કે શું થયું છે, માં તારા વિશે આવી વાતો કેમ કરતી હતી. પણ મને તેમનાથી નફરત પણ મહેસૂસ થઈ રહી હતી. આજે રોજ જેવો જ દિવસ હતો. હું મારા રૂમમાં ચૂપચાપ સૂતેલો માની તસવીર જોઈ રહ્યો હતો, જ્યારે ઘરના દરવાજા પર ખખડવાનો અવાજ થયો હતો. હું સમજ્યો મારો કોઈ દોસ્ત આવ્યો હશે. એટલે વગર હાલ હવાર ઠીક કર્યા હું દરવાજા પાસે આવી ગયો હતો. દરવાજો ખોલ્યો તો સામે કોઈ બીજા નહીં પણ સંજનાના પપ્પા અને તેનો ભાઈ ઊભા હતા. મેં ઝડપથી મારા શર્ટનો કોલર ઠીક કર્યો અને તેમને નમસ્તે કર્યું. સંજના અંદર દાખલ થતા કહેવા લાગી, પપ્પા અને ભાઈ તારાથી મળવા માંગતા હતા, એટલે હું તેમને લઈને આવી છું. હું ધીમેથી બોલ્યો, ઓછામાં ઓછું મને એક મેસેજ તો કરી દેતી. ઘર આખું વેરવિખેર પડ્યું છે, હું ક્યાં બેસાડીશ આ લોકોને. સંજના કહેવા લાગી કે તારે ટેન્શન લેવાની જરૂર નથી. અમે તારા બેકગ્રાઉન્ડને સારી રીતે જાણીએ છીએ, એટલે પરેશાન ન થા. તેના ભાઈએ મિત્રતાભર્યું વર્તન કરતા મારા ખભા પર હાથ રાખ્યો હતો. મેં ઊંડો શ્વાસ લઈને તેમણે હોલમાં રાખેલા સોફા પર બેસાડી દીધા હતા. તેના પપ્પા મારી તરફ જોતા બોલ્યા, જીવનમાં ફક્ત આ ઘર જ મેળવ્યું છે, શું આ સિવાય કંઈ બીજું પણ છે? કોઈ બિઝનેસ કે તારા પિતાનો કારોબાર? કંઈ નથી શું? મેં નામાં માથું હલાવી દીધું. હજી મારો ઈરાદો આ વાતોનો નહોતો. બસ સંજનાને કારણે હું ચૂપ હતો. તેના ભાઈ મને જોતા બોલ્યો, તમે આખરે અમારી બહેન પર એવો શું જાદુ કર્યો કે તે તમારા સિવાય તેને કંઈ નજર જ નથી આવી રહ્યું. તેના માટે ડોક્ટરનો સંબંધ આવ્યો હતો, વકીલનો સંબંધ આવ્યો હતો, પણ તેમ છતાં તે ફક્ત તમને જ મહત્વ આપી રહી છે. એવું શું થયું જે તમારા બંને વચ્ચે? તેના ભાઈના સવાલોમાં શંકાનો અંશ સ્પષ્ટ નજર આવી રહ્યો હતો. મેં સંજના પર નજર નાખી હતી અને નરમાઈથી બોલ્યો, જ્યારે તમે કોઈ છોકરીને મોહબ્બત આપો છો, તેને પ્રેમ કરો છો, તો તે છોકરી તમારી જગ્યાએ કોઈ બીજાને મહત્વ નથી આપતી. મને સંજનાથી મોહબ્બત છે, એટલે નહીં કે તે અમીર છે, પણ એટલે કે હું તેને પ્રેમ કરું છું. મારા જીવનમાં ક્યારેક મેં કોઈ છોકરીને સામેલ નથી કરી. કોઈ મને આજ સુધી પસંદ જ નહોતી આવી, પણ જ્યારથી સંજનાને જોઈ છે તેના સિવાય મને કોઈ સારું જ નથી લાગતું. અને જે મોહબ્બત મને સંજનાથી છે, કદાચ જ ક્યારે કોઈ બીજાથી થઈ હોય. મારી વાત સાંભળીને તેના પપ્પા કહેવા લાગ્યા કે હું મારી દીકરી માટે આવો જ જીવનસાથી ઈચ્છતો હતો. ઉપરવાળાનું આપેલું મારી પાસે બધું છે, બિઝનેસ છે, પૈસા છે, ગાડીઓ છે, ઘર છે, પણ મોહબ્બત કરનારા લોકોની કમી છે. આજના સમયમાં પૈસા તમને દરેક જગ્યાએ મળી જશે, પણ મોહબ્બત કરનારો માણસ નથી મળતો. હું તમારાથી મારી દીકરીના લગ્નની વાત કરવા આવ્યો છું. સંજના તમારાથી લગ્ન કરવાનો નિર્ણય કરી ચૂકી છે, અને હું મારી દીકરીનો દરેક નિર્ણય માનું છું. એટલે મેં નક્કી કર્યું કે તમે અને સંજના સાદગીથી લગ્ન કરી લો, અને જ્યારે તમે આર્થિક રીતે સેટલ થઈ જાઓ ત્યારે અમે લોકો ધામધૂમથી લગ્નના ફંક્શનને ફરીથી કરીશું. તમારા માટે મેં અલગ એક એપાર્ટમેન્ટ લીધું છે. તમે ત્યાં સંજના સાથે રહી શકો છો. હું જાણું છું તમે સાસરિયામાં ક્યારેય નહીં રહો, અને હા, તમારા માટે સારી પોસ્ટ પણ કાઢી છે. તમે આવીને નોકરી પણ જોઈન કરી શકો છો. મેં હવે સંજના તરફ જોયું હતું, જેના ચહેરા પર એક સુંદર સ્મિત ખીલી રહ્યું હતું. મારો ઈરાદો હજી લગ્ન કરવાનો નહોતો.
હું હજી ફક્ત એકલો રહેવા માંગતો હતો, પણ તેની ખુશી ખાતર હું રાજી થઈ ગયો હતો. અને બીજા 2 દિવસ પછી મેં કંપનીમાં પણ વિઝિટ કરી હતી. તેમણે મારા માટે ખૂબ સારી નોકરી કાઢી હતી, જેનાથી હું કમાઈ પણ શકતો હતો અને જીવનને શાંતિ સાથે જીવી પણ શકતો હતો. જે એપાર્ટમેન્ટ તેમને અમને આપ્યું હતું તે પણ ખૂબ આલીશાન બનેલું હતું. મેં દિલમાં શાંતિનો શ્વાસ લીધો હતો કે ધીરજનું પરિણામ સારું નીકળ્યું. લગ્ન તે લોકોના કહેવા પ્રમાણે બિલકુલ ઠીક સરળ રીતે થયા હતા. મારું એક ક્ષણ માટે દિલ કર્યું હતું કે હું મારા લગ્નમાં મારી બહેનને સામેલ જરૂર કરું, પણ મારા દિલે તરત જ ઇનકાર કરી દીધો હતો કે કોઈ જરૂર નથી આવા માણસને પોતાની ખુશીમાં સામેલ કરવાની, જે ફક્ત મારી ખુશીઓને જોઈને બળે અને તેના દિલમાં મારા માટે કોઈ એહસાન ન હોય. પણ કહે છે ને કે આ ફક્ત અને ફક્ત દિમાગનો વહેમ હોય છે. જે માણસને તમે પસંદ નથી કરતા તેના માટે તમારા દિલમાં આવી જ ફિલિંગ્સ આવે છે. લગ્નના સમયે મને મારી માં ખૂબ યાદ આવી રહી હતી. તેમને મારા લગ્નની ખૂબ ચાહત હતી. લગ્ન થયા પછી હું અને મારી પત્ની એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ ગયા હતા. ત્યાં મેં તેનું સ્વાગત ખૂબ સારી રીતે કર્યું હતું અને સમય હવે આ જ રીતે પસાર થઈ રહ્યો હતો. માના ગયા પછી મારા દિલમાં લાલચ હવે ખતમ થઈ ગયો હતો અને ફક્ત મહેનતનો જુસ્સો હતો. જે નોકરી તેના પિતાએ મને આપી હતી તે નોકરીમાં હું ખૂબ મહેનત કરી રહ્યો હતો. મારી પત્ની અવારનવાર મને કહેતી હતી કે આટલું વધારે કામને ન સંભાળો, આ બધું તમારું જ છે. પણ હું હંમેશા ચૂપ થઈ જતો હતો. આ બધું તેનું હતું, પણ મારે મારું પણ બનાવવું હતું. સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો અને અમારા લગ્નને પૂરા 6 મહિના પસાર થઈ ગયા હતા. આ વચ્ચે મેં ઘણો પૈસા ભેગા કરી લીધા હતા. હવે મારો ઈરાદો મારા લગ્નનું ફંક્શન ધામધૂમથી કરવાનો હતો. લગ્નના ફંક્શનના આમંત્રણ કાર્ડ છપાઈ ચૂક્યા હતા. ઓફિસના થોડા લોકોને પણ બોલાવવામાં આવ્યા હતા અને બધા રિશ્તેદારોને પણ. અને બાકી મેં મારી પત્ની પર છોડી દીધું હતું કે તું જેને બોલાવવા માંગે છે બોલાવી લે. જે સમયે હું મહેમાનોની લિસ્ટ બનાવી રહ્યો હતો તે સમયે મને ફક્ત અને ફક્ત મારી દીદી યાદ આવી રહી હતી, પણ મેં ઇગ્નોર કરી દીધું હતું. તે એટલી અમીર નહોતી કે મારા સાસરિયાવાળાઓની સામે આવે. વગર કારણે તે લોકો તેની મજાક ઉડાવશે અને ક્યાંક ને ક્યાંક મને ગુસ્સો આવશે. આ 6 મહિનાની વચ્ચે એક સારી વસ્તુ એ થઈ હતી કે મારું દિલ શીતલ દીદીથી સાફ થવા લાગ્યું હતું. મેં જૂની દુશ્મની ભૂલાવી દીધી હતી. હું હવે હકીકતની જિંદગીમાં શ્વાસ લેવા માંગતો હતો. સમય ધીમે ધીમે પસાર થતો જઈ રહ્યો હતો અને આજે તે દિવસ પણ આવી ગયો હતો જ્યારે મારા ઘરમાં રોનક થઈ રહી હતી. બધા પોતપોતાની તૈયારીઓમાં વ્યસ્ત હતા, જ્યારે મારું દિલ ક્યાંક ને ક્યાંક દીદીમાં અટવાયેલું હતું. મારું દિલ ઈચ્છી રહ્યું હતું કે હું તેમને બોલાવી લઉં, તેમને સારા કપડાં અપાવું, તેમને મારી સાથે બેસાડું, પણ હું મજબૂર હતો. હજી હાલ પૂરતું હું આવું કંઈ નહોતો કરી શકતો. હું હજી સેલૂનમાંથી ઘરે આવ્યો જ હતો જ્યારે દરવાજા પાસે એક સ્ત્રી બેઠેલી મને નજર આવી હતી. ખૂબ જ જૂના કપડામાં હતી. સાડી પણ ઘણી જગ્યાએથી ફાટેલી હતી. મારું દિલ વિચિત્ર થઈ ગયું હતું. મેં જાણી જોઈને ડ્રાઈવરથી ગાડી રોકાવી હતી અને પોતે ગાડીમાંથી ઉતર્યો હતો. તે સ્ત્રીને નજીક જોઈને બોલ્યો કે અહીં કેમ આવી છે? આ કોઈ અનાથ આશ્રમ નથી. જેમ બેઠી છે જા અહીંથી. પણ તે કંઈ ન બોલી હતી. તેનું ઝૂકેલું માથું અને મને વિચિત્ર મૂંઝવણમાં નાખી રહ્યું હતું. મેં મારું વોલેટ કાઢ્યું અને 100 રૂપિયાની નોટ આ સ્ત્રી તરફ વધારી દીધી અને જોરથી અવાજમાં બોલ્યો કે હવે પછી આ દરવાજા પર ના આવતી. તું સ્ત્રી છે, પોતાના કપડાં ઠીક કર અને આજના સમયમાં મહિલાઓ સુરક્ષિત નથી. આટલું કહીને હું ગાડીમાં બેસી ગયો હતો અને ગાડી અંદર ચાલી ગઈ હતી. આ વાતથી બેખબર હતો કે જે સ્ત્રીને હું હમણાં પૈસા આપીને આવ્યો હતો તે કોણ છે. હું બધા કામોમાંથી ફ્રી થઈ ચૂક્યો હતો. લગ્ન પણ ખૂબ સારી રીતે થઈ ગયા હતા. બીજા દિવસે જ્યારે હું મારા રૂમમાં હતો ત્યારે નોકર મને આવીને એક જૂની સુટકેસ આપી હતી અને કહ્યું કે સર, આ તમારા માટે આવી છે. આની સાથે એક પત્ર પણ છે. કોઈ સ્ત્રી આ આપીને ગઈ છે અને તેણે કહ્યું કે હું આ તમારા સુધી પહોંચાડી દઉં. અને મેડમ પણ તમારા માટે એક મેસેજ આપ્યો છે કે તે પાર્લર જઈ રહ્યા છે. તમને કોઈ કામ હોય તો તેમને કોલ કરી લેજો. નોકર આટલું કહીને ત્યાંથી ચાલ્યો ગયો અને હું હેરાનીથી આ સુટકેસને જોવા લાગ્યો હતો. થોડી વાર સુધી હું તેને જોતો રહ્યો અને પછી આ પત્રને ખોલ્યો હતો. તે પત્રમાં કંઈક આ રીતના શબ્દો લખેલા હતા: મારો વાલો ભાઈ પ્રતાપ, હું આશા કરું છું કે જ્યારે આ સુટકેસ તને મળશે હું તારી પાસે ક્યારેય હાજર નહીં હોઉં. આ સુટકેસ માએ મારી પાસે અમાનત તરીકે તારા માટે રખાવી હતી. તને લાગતું હતું કે હું મા પાસે ફક્ત અને ફક્ત પૈસા લેવા માટે આવું છું. હું જાણું છું કે મારી બચત કરવાની રીતથી બાળપણથી લઈને અત્યાર સુધી તારા દિલમાં મારા માટે નફરત ભરી દીધી છે. પણ હું હંમેશાથી તારા માટે ખૂબ ચિંતિત હતી. બાળપણથી લઈને યુવાન થવા સુધી મેં મારી મહેનતથી ઘણા બધા પૈસા કમાયા, જેને ન ક્યારેય મેં તને બતાવ્યા, ન ક્યારેય તને એ જાહેર થવા દીધું કે હું રાતોને જાગી જાગીને સિલાઈ કરું છું અને મારા બધા પૈસા જમા કરું છું. અને મારી બચત કરવાનો હેતુ પણ કંઈક આ જ હતો કે હું તારા ભવિષ્યને સુધારી શકું. મેં તારા માટે લગભગ 5 લાખ જમા કરી લીધા હતા, જે હંમેશાથી હું આ સુટકેસમાં ભેગા કરતી હતી.
પણ જ્યારે મારા લગ્ન થયા તો મને નહોતી ખબર કે લગ્ન પછી મારે મારા પતિ અને સાસુના જેટલા જુલ્મોને સહન કરવા પડશે. મારા સાસરિયાવાળાઓને લાગે છે કે મારા માથા પર પિતાનો હાથ નથી. ભાઈ મને સમજતો નથી. મારી માં ક્યારેય મારા સાસરિયા આવતી નથી તો તે લોકો મારી સાથે કંઈ પણ કરી શકે. તે હંમેશા મને બ્લેકમેલ કરતા હતા કે તું અહીં ખાલી હાથે આવી છે. તારા ભાઈને તને દાન દહેજ પણ નથી આપ્યું. તારી માએ તને કોઈ ઘરેણા પણ નથી આપ્યા. તું તારા સાસરિયા જા અને તારા ભાઈથી અને મને માંથી પૈસા લઈને આવ. પણ હું આવું નહોતી કરી શકતી. મેં આખી જિંદગી તારું ભલું ઈચ્છ્યું, તારા માટે મહેનત મજૂરી કરી. હું ઈચ્છતી તો આ પૈસામાંથી કાઢીને પણ ઘરને, મારા જીવનને સારું કરી શકતી હતી. પણ મેં આવું ન કર્યું. મેં મારા ભાઈ માટે જોડેલી અમાનતને ક્યારેય બીજાઓ પર ન્યોછાવર કરવા વિશે ન વિચાર્યું. અને હું ઈચ્છતી હતી કે જ્યારે તું યુવાન થાય અને પોતાના પગ પર ઊભો થઈ જાય ત્યારે જ આ તને પૈસા એક ભેટ તરીકે આપું અને કહું કે તું આ પૈસાથી પોતાનો કોઈ કારોબાર કર. હું જાણું છું કે આપણા પિતાની પણ કોઈ પોતાની પ્રોપર્ટી નહોતી જેણે વેચીને તું પોતાનો કારોબાર કરી શકતો. હું બાળપણથી તારા વિશે વિચારતી આવી હતી. હું હંમેશા તને સફળ જોવા માંગુ છું. હું મારા દુઃખ દર્દ માને સંભળાવતી હતી તો તે મને કહેતી હતી કે બેટા, તું તારા જોડેલા પૈસામાંથી પૈસા લઈને તારા સાસરિયાવાળાઓનું મોં બંધ કરી દે. તે તારા પર અત્યાચાર નહીં કરે. પણ હું આવું હરગીઝ નહોતી કરી શકતી. જે દિવસે માનું મૃત્યુ થયું હતું તેના એક દિવસ પહેલા માએ પોતાના બધા ઘરેણાં મને આપી દીધા હતા અને કહ્યું હતું કે તું આ બધું તારા ભાઈને આપી દેજે. આનાથી પણ તેનું ભવિષ્ય સુધરી જશે અને તું પોતે તારી અમાનત લઈને અહીંથી ચાલી જા. તારા સાસરિયાવાળાઓનું મોં બંધ કરી દે. હું પ્રતાપને કહું છું કે તે તારા સાસરિયા જાય, તારા માથા પર હાથ રાખે, પણ તે મારી વાત નથી સાંભળતો. આ બધામાં તારું જ નુકસાન થઈ રહ્યું છે. મેં કહ્યું કે માં, મને કંઈ નથી જોઈતું. માએ કહ્યું કે આ બધું તું અમાનત તરીકે તારી પાસે રાખજે. હું જાણું છું કે મારી તબિયત ઠીક નથી રહેતી અને મારા શ્વાસ ક્યારેય પણ બંધ થઈ શકે છે, એટલે તારા ભાઈને આ આપી દેજે. મેં આ સુટકેસ માએ આપેલા ઘરેણાં રાખી લીધા હતા અને આ બધું મારા ઘરે લઈ જવાનો ઈરાદો કર્યો. પણ પછી મને યાદ આવ્યું કે જો હું મારી આ અમાનત મારા સાસરિયા લઈ ગઈ તો મારો પતિ અને સાસુ આ બધું પોતાની પાસે રાખી લેશે. એટલે મેં આ બધું મારી એક સહેલીના ઘરે મૂકી દીધું હતું અને તેને કહ્યું હતું કે યોગ્ય સમય આવવા પર હું તારાથી આ લઈ લઈશ. હવે જ્યારે મને ખબર પડી કે તારા લગ્ન થવા જઈ રહ્યા છે તો વિચાર્યું કે તને આ બધાની જરૂર પડશે. મારા જૂના ઘરેણાં અને મારા જમા કરેલા પૈસા હવે તારા કામ આવી જશે, એટલે આ બધું તને આપવા માટે આવી હતી. પણ તારી સામે આવવાની હિંમત ન થઈ, કારણ કે હું જાણતી હતી તું મને જોઈને ગુસ્સે થઈ જઈશ અને હું તારી સામે આવીને તારા આ સ્પેશિયલ દિવસના પ્રસંગે તારો મૂડ ખરાબ કરવા માંગતી નહોતી. પણ તે તો મને ભિખારણ જ સમજી લીધી. હું તને ઘણા સમયથી શોધી રહી હતી, પણ જ્યારે મને ખબર પડી કે તારા લગ્ન થઈ રહ્યા છે ત્યારે તારા હિસ્સાની આ અમાનત તને આપવા માટે આવી ગઈ. વળી મારા પતિ અને સાસુએ શંકા થઈ ગઈ હતી કે જરૂર મારી માએ મળતા પહેલા મને કંઈક કિંમતી આપ્યું છે. તે લોકો મને રોજ મારે છે, પીટે છે અને કહે છે કે તારી માએ આપેલી કિંમતી વસ્તુ લઈને અમને આપ. પણ હું તારી ખુશીઓ ખાતર બધું સહન કરી શકું છું. હું ખુશ છું. હું મરી પણ ગઈ તો ક્યારેય તારી સામે નહીં આવું. તારી જરૂરત હતી તો મેં સાચેમાં મને જ જોઈ. હંમેશા ખુશ રહે મારા ભાઈ. અને હા, એક વાત વધુ કહેવા માંગુ છું. ક્યારેય પણ પોતાના દીકરાને આ ન સમજાવજે કે દીકરીઓ બોજ હોય છે, પણ દીકરાને આજ સમજાવજે કે દીકરીઓ માથાનો તાજ હોય છે અને જે ઘરમાં દીકરીઓ નથી હોતી ત્યાં કંઈ પણ નથી હોતું. હું મરી જઈશ પણ તને મારો અંતિમ સંસ્કાર કરવાની પરવાનગી નહીં આપું. તારી દીદી શીતલ. મેં તડપીને આ સુટકેસ ખોલીને જોયું હતું તો તેની અંદર માના ઘરેણાં હાજર હતા અને તે રૂપિયા પણ, જેનો ઉલ્લેખ આ પત્રમાં દીદીએ કર્યો હતો. મને યાદ આવ્યું કે મેં માના મૃત્યુ પછી આ ઘરેણાંને શોધવાની કોશિશ કરી હતી, પણ મને તે નહોતા મળ્યા. મને એ જ લાગ્યું હતું કે માએ પોતાના ઘરેણાં જરૂર દીદીને આપી દીધા હશે, પણ આ જૂઠું હતું. બધા જહેરાત તેમણે મારા માટે અમાનત તરીકે રાખ્યા હતા અને દીદીએ પણ બાળપણથી લઈને અત્યાર સુધી ફક્ત મારા ભવિષ્ય વિશે જ વિચાર્યું હતું. દીદી બિલકુલ ઠીક કહી રહી હતી કે દીકરીઓ માથાનો તાજ હોય છે, આંખોનું માન હોય છે, દિલની ઠંડક હોય છે. આ મેં શું કરી દીધું? મારી માં જેવી બહેન જેણે હંમેશા મારું ભલું વિચાર્યું, હું હંમેશા તેનાથી નફરત કરતો રહ્યો. જ્યારે મારા ઘરે દીકરો અને દીકરી જન્મ લેશે તો શું હું મારા દીકરાને આ સમજાવીશ કે તારી બહેનને તેનો પતિ મારે પીટે તો તું તેને નજરઅંદાજ કરી દેજે, તેને બોજ સમજીને પોતાના માથા પરથી ઉતારી ફેંકજે? આ વિચારીને જ મારું શરીર ધ્રુજવા લાગ્યું હતું. મને આ શું થઈ ગયું હતું? મારી માં જે મને સમજાવતી હતી કે પોતાની બહેનના માથા પર હાથ રાખ, તે ખોટું નહોતી કહેતી, તે બિલકુલ ઠીક કહેતી હતી. મારી બહેન લાલચી નહોતી, પણ તેમણે હંમેશા મારી પરવા હતી અને હું ક્યારેય તેમની આ પરવાને સમજી જ નહોતો શક્યો.
આ બધા મારા પર મારો હક નહોતો. દીદી ઈચ્છતી તો આ વસ્તુઓનો ઉપયોગ પોતાના સાસરિયાવાળાઓ માટે અને એક શાંતિપૂર્ણ જીવન માટે કરી શકતી હતી. તેમનો પતિ તેમના પર જુલમ કરતો રહ્યો તો પણ તેમને આ અમાનતનું ધ્યાન રાખ્યું અને પોતાના સાસરિયાવાળાઓને તેના વિશે કંઈ પણ ન જણાવ્યું. આના પર મારો હક નહોતો, મારી દીદીનો જ હતો. હું તો પુરુષ છું, કમાઈને આ બધું ભેગું કરી શકું છું, પણ તે એક સ્ત્રી છે અને તો પણ પોતાના પતિથી માર ખાતી રહી કે અમે તેમને કંઈ નથી આપતા. જ્યારે પણ તે પોતાના પતિનો માર ખાઈને તેમને કહીને આવતી હતી કે હું મારા ભાઈથી થોડા પૈસા લઈને આવીશ અને હું તેમને કંઈ નહોતો આપતો, તે ખાલી હાથે ચાલી જતી હતી. આના છતાં પણ મારી દીદીએ મારી અમાનત પર નજર પણ ન નાખી. મતલબ જે સ્ત્રીને હું 100 રૂપિયાની નોટ આપીને આવ્યો હતો તે સ્ત્રી મારી દીદી હતી. અચાનક જ મારી આંખોમાંથી આંસુ વહેવા શરૂ થઈ ગયા હતા. હું ઘરમાંથી નીકળ્યો હતો અને સીધો દીદીના સાસરિયા પહોંચી ગયો હતો. આજે પણ તે લોકો ત્યાં જ રહેતા હતા. હું જેવો તેમના ઘરમાં દાખલ થયો તો બીજી ક્ષણે મારા શરીરને હલાવીને મૂકી દીધો હતો. તેમનો જાલિમ પતિ તેમને મારી રહ્યો હતો આ વાત માટે કે દીદીએ તે સુટકેસ મારા સુધી કેવી રીતે પહોંચાડી દીધી. હું તરત જ આગળ વધ્યો હતો અને તેમના પતિને દૂર કરી દીધો હતો અને તેમને જોતા બોલ્યો, ખબરદાર, જો તમે મારી સામે મારી બહેનને હાથ પણ લગાવ્યો, તમે પોતાને શું સમજો છો કે તેને મારતા રહેશો? તેને જોનારું કોઈ નહીં હોય. તમારા જેવા લોકોને હું એક ક્ષણ માટે જમીનની અંદર દાટી દઉં. ફક્ત મારી બહેનને કારણે હું તમને છોડી રહ્યો હતો, પણ તમે આ કાબિલ નથી. હું મારી દીદીને અહીંથી લઈને જઈ રહ્યો છું. 2 સમયનું ભોજન અને શરીર પર પહેરવા માટે કપડાં અને રહેવા માટે છત હું તેમને આપી શકું છું. દીદીની સાસુ મારી સામે આવી ગઈ હતી અને મને વાતો સંભળાવા લાગી, કહેવા લાગી, આજે બહુ તમારું દિલ તડપી રહ્યું છે. માના મૃત્યુ પછી બહેનનું દૂધમાંથી માખીની જેમ કાઢીને ફેંકી દીધી. હવે આવ્યા છો બહેનથી મોહબ્બતનો દેખાડો કરવા માટે. મેં પલટીને દીદીને જોયા હતા. તે માથું ઝુકાવીને રડી રહી હતી. તેમના ચહેરા પર નીલના નિશાન હતા. તેમની સાડી ફાટેલી હતી. મેં ઝડપથી તેમને ગળે લગાવ્યા હતા અને હાથ જોડીને તેમની માફી માંગી. દીદી, મને માફ કરી દો. મેં બહુ ભૂલો કરી છે. તમે એક બહેન હોવા છતાં પણ મારી સાથે મા અને પિતા બંને જેવું વર્તન કર્યું, પણ હું ભાઈ હોવા છતાં પણ તમારી સાથે પિતા તો દૂરની વાત, ભાઈ હોવાનો ફરજ પણ ન નિભાવી શક્યો. મેં તમારી કોઈ જવાબદારી ન ઉઠાવી જ્યારે તમે હંમેશા મારી ખુશીઓનું ધ્યાન રાખતી રહી. બહેનોના લગ્ન કરી દેવાનો મતલબ તેમને વિદાય કરવી નથી હોતો, પણ તે પછી તેમની દેખભાળ કરવી, તેમના હાલચાલ પૂછતા રહેવું, આ ભાઈઓનો ફરજ હોય છે. તમે મને માફ કરી દો. તમારે હવે એકલતા મહેસૂસ કરવાની કોઈ જરૂર નથી. તમારો ભાઈ તમારી સાથે છે. હું મારી બહેનને મારી સાથે લઈ આવ્યો હતો. તેમને કોઈ સંતાન નહોતું થયું એટલે મેં દીદીને તેમના દરિંદા પતિથી અલગ કરી દીધી હતો અને તે બંનેના છૂટાછેડા કરાવી દીધા હતા અને તેમને પોતાની સાથે રાખવા લાગ્યો હતો. સંજ્ઞાને આ વાતથી કોઈ વાંધો નહોતો. તે એક ભણેલી ગણેલી અને ખૂબ જ સમજદાર છોકરી હતી અને મારી બહેન બિલકુલ પણ લડાઈ ઝઘડાવાળી નહોતી. સમય પસાર થવા લાગ્યો હતો. મેં જલ્દી જ મારી દીદીના લગ્ન એક ભણેલા ગણેલા અમીર છોકરા સાથે કરી દીધા હતા. તે લોકોએ મારી દીદીને રાજકુમારી બનાવીને રાખી છે. હું તમને લોકોને એટલું જ કહેવા માંગુ છું કે પોતાની બહેન દીકરીઓના લગ્ન ભણેલા ગણેલા લોકોમાં કરો. જો ભણેલા ગણેલા ન હોય તો ઓછામાં ઓછું એટલું જરૂર જુઓ કે તે માણસ છે કે નહીં. તેમના ઘરોમાં મહિલાઓની શું ઇજ્જત અને સ્થાન છે. મારી દીદી પોતાના સાસરિયામાં આજે ખૂબ ખુશ છે. તેમને ખુશ જોઈને મને શાંતિ મળે અને હું નાનો હોવા છતાં પણ મોટા માન સાથે મારી દીદીનું ધ્યાન રાખું છું. દોસ્તો, આશા કરું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે.